ગુડ મોર્નિંગ બધાને. જય જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આપણે ઉઠી ગયા અને ફરિયા બરિયા વરાઈ ગયા હે અને જે ધમુબેન હે ને બ્રશ કરે હે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલી વાર બ્રશ કરતા હોય, કઈ હું નહીં બ્રશ કરે, દાંત નીકળી જાય, બધા બાયણે આવી જાય. હાલો આજે ધમુ આપણે શું કામ કરવાનું હે બધાને કહી દે. ખંભાળી જવાનું હે. તારે આવું નથી આવું? ધમુને ખંભાળીએ નથી આવું. હાલો અમારે તો હે ને ખંભાળીએ જવાનું હે, થોડીક ખરીદી કરવાની હે. અને જો સાહેબ તો હજી હે ને સૂતા હેવા. અને માં છે ને ઉઠી ગયા એને જય શ્રી કૃષ્ણ કરી દઈ. હાથમાં જારો લઈને જાય હે. જય શ્રી કૃષ્ણ. જો પડદો ને કેવું લગાવ્યું હે. ડામસિયો ફડકે. ડામસિયો તો હવે ક્યાંય હવે નહીં. અમે રાખ્યો ડામસિયો. કઈ ધડકા હાચવા નમરે ને પછી ડામસિયો કરીએ તો એ થાય ને. હવે ડામસિયા નીકળી ગયા પણ અમે રાખ્યા. બધા ધીરે ધીરે ઉઠા એટલે હવે જો ધડકા બડકા હકેલી ને હવે ડામસીએ ખડક્યું આગળ. તો જો મામી કપડા લઈને નાવા ઉપડી ગયા. જો તાર મામા હે ને ઉઠી ગયા હે અને ઉઠીને નાસ્તો કરવા માંડ્યા હે. શું નાસ્તો કરો? ગાંઠિયા. હા, વાટકા બટકા કઈ લેવાતું નથી, ડાયરેક્ટ હલવાઈમાં જામી પડે. તમારે ધોવા ઓછા ને એટલે. વાહ વાહ, કેટલી ચિંતા કરે અમારી. જો ધમુ તાર મામા ચિંતા જો કરે. પણ આ તો ધમુને વિસરવા જોઈએ એવું લાગે નહીં? તમને ખબર હતી કે ધમુને વિસરવા જોઈએ એટલી જ ઓછા બગાડ્યા. એટલે મેં કીધું ધમુને બિચારી હેરાન ના કરે. આજ તો ધમુને બધું કામ કરવું પડશે નહીં ધમુ? હવ કઈ નહીં થઈ જાય. થઈ જાય. જેટલું થાય એટલું કર્યું, વચ્ચે એટલું તારે કરવું જો. ને હા મામી હંજવારી કાઢે હે ને ક્યાંક હંજવારી કાઢતા કાઢતા સેટી નીચે ના ગરી જતું. થોડુંક કામ કરતો તારે ઓછું ને એટલું કામ એટલે થોડુંક હું કરતી જાઉં. જો રોજને હંજવારી કાઢવા મળી જાય. આવવાની દેખાય ખાલી. હાલો તો હંજવારી જોઉં પણ તમે એટલી કાઢી નાખી, બધી કાઢી દો. એ હું કાઢી લઈ, તમે જાઓ. તમે મને કહ્યું નહીં કે લાવો કે હંજવારી હું કાઢી લઉં, કે તમે પાવડર બાવડર કે મેકઅપ બેકઅપ કરી લ્યો કે ખંભાળે જાવ તો નહીં સિટીમાં. તો આપણે તો અહીંયા એવાની બેન સિટીમાં એવાની. હાલો હવ હાલો જો આપણે તૈયાર થઈ ગયા અને હવે જો ખંભાળીએ ખરીદી થોડીક કરવા જવાની છે. અને ધમુબેન છે ને એ પોતું કરવા માંડ્યા. ધમુબેન અને જો આજે અહીં ગાડી લઈ લીધી અને આપણે હાલો મોડું થાય છે કે એને ઓફિસે જવાનું છે ને ગામમાં અમને મૂકવા આવવાના છે. શું લેવું? કંઈક તો લેવું જો. હાલો જાય અમે. હાલો તો અમે ઘરેથી નીકળી ગયા હતા અને જો હે ને ગામમાંથી એક નણંદબાને લેવાના હતા તો એ પણ આવી ગયા હારે. અને અમે અત્યારે જાય છીએ ખંભાળીએ ખરીદી કરવા. અને શેની ખરીદી કરવાની છે આપણે આગળના લોગમાં તમને કહેશું કે અમે લોકો શેની ખરીદી કરવા ગયા હતા ખંભાળીએ. અને જો સામે છે ને બાપા સીતારામનું મસ્ત એક મંદિર આવે છે. આપણે જોઈને તો આપણે એમ થાય કે લાકડાનું જ બનેલું છે, એટલે એવું મસ્ત મજાનું છે ને મંદિર છે. જો બાપા સીતારામનું મંદિર છે. અને જો ગાડી તો ફટાફટ નીકળી ગઈ એટલે હરખું છે ને આપણે મંદિર છે એ તમને દેખાડીશ કે નહીં, પણ આપણે પછી ક્યારેક મસ્ત મંદિર છે એ તમને બતાવશું.
ખંભાળિયામાં પહોંચી અને સૌપ્રથમ અમે ગયા ઘેણા કરાવવા અને ઘેણા કરાવી લીધા અને પછી થોડી કટલેરી લેવાની હતી તો કટલેરી લેવા ગયા. પછી યાદ આવ્યું વિડીયો ઉતારવાનું બાકી રહી ગયો અને જો આટલા બધા બેગ છે ને તો આટલા બધા બેગમાંથી અમને એકય બેગ ગમ્યું નહીં એટલે અમે એક પણ બેગ છે એ લીધું નહીં. પછી આવી ગયા તમે કપડાં લેવા અને જો પૂતળામાં પહેરાવે તો આપણે એમ થાય ઓહો કપડાં જ જો. તો આટલી ખરીદી કરીને આપણે આવી ગયા હતા લીંબુ સોડા પીવા અને જો લીંબુ સોડા પી લીધી અને પછી જો આવી ગયા હતા મોલમાં અને મોલમાંથી છે 2-3 જોડી લઈ અને પછી મોલને કહી દીધું બાય બાય. જોઈ લ્યો જો આ મોલ કેવો મસ્ત છે. પછી એક દુકાને લેવાની હતી સાડી એટલે લઈ લીધી સાડી. કરીને આપણી એનર્જી થઈ ગઈ હતી પૂરી એટલે એનર્જી ડોઝ મારી લીધો. એક ગ્લાસ રસનો પી લીધો. રસ પીતા પીતા આપણે સામે દેખાઈ 3 બેનપણી. જો કેવી બેનપણી છે સોનાના મોઢાવાળી. ચાલો તો ફાઇનલી આપણી ખરીદી થઈ ગઈ હતી અને આપણે નીકળી ગયા હતા પાછા ઘરે જવા અને વાગી ગયા હતા લગભગ 1. હાલો જો આપણે ઘરે પૂગી ગયા અને હાવ થાકી ગયા. ધમુબેન અને ધમુબેન તો જો ખાઈ લીધું. ખાઈ પીને મોબાઈલ જોઈ હે. જો ધમુબેન તમારે સારું કંઈક લઈ આવ્યા પણ હવે થાય કે ના થાય. ધમુબેન સારું હે ને એક વસ્તુ લઈ આવ્યા હે. ચંપલ લઈ આવ્યા ધમુબેન સારું. થઈ જાય પહેરતા ખરા તારા હારમ લઈ આવી. વડાન થાય લેવા ધમુબેન તો વડાન થાય. હવે શું કરતી હું પહેરતા ખરા ઊભી જ થા ના થાય. લે ધમુબેન હારું ચંપલ ઓમ તો માપના થાય પણ થોડાક લાંબા થાય છે ને. અરે ધમુબેન તો માથે પડ્યું હતા. હવે શું કરતી હોય ચંપલ ક્યાં નાખશે? મને થઈ જાય મને ટૂંકા થાય થઈ જાય. હાલો જો આપણે એને જમી લીધું અને આજ તો આરામ થયો નહીં અને ડાયરેક્ટ એને પાછા તૈયાર થવા માંડ્યા. અને ધમુબેન જો આમ એ મૂંગો બૂંગો વારી અને તૈયાર થઈ ગયા તૈયાર. કેમ કે જો તડકો બહુ છે એટલે કંધમ આ બધા ઠેલા બેલા લઈને આવ ત્યાર બેઠા. હે કઈ બાજુ જાઉં તમે? માસી ને કઈ માસી ને જાઉં? એટલે માસી ચાંદલો બાંધલો ને હાવ. હજી તો નાનીમાં શું કરતા નખપાલીશ કરી એમ કહેતા હતા કે નાનીમાં બહુ શોખીન હે ધમુ. નાનીમાં મને ધમુન કહે કે બે નખપાલીશ કરી લ્યો પણ અમે આવડો ઠેલો લીધો ભેગો આમાં નાખી લીધી નખપાલીશ. હા પટાણ કરે તો અને અમને નખપાલીશ અટાણ કરે ને તો હુકાય નહીં બીજું કંઈ નહીં. અટાણ હુકાય નહીં અમારે થઈ ગયું મોડું અને ખંભાળીએ ગયા હતા એટલે મોડું અટાણ થઈ ગયું 3 વાગી ગયા અત્યારે. હવે હાલો ફટાફટ ને જવા દઈ. જો સાહેબમાં ઠંડુ પાણી પીએ છે ગોરાનું આવે એટલે હમણાં જાય વડામાન કહે છે કે હાલો અમે જાય ને એવું બધું કહે છે. હું નાની માને કહી દે હવે જાય અમે. હાલો પેલા બેન ને હા હાલો જાય અમે. હો હા જેઠાણી બધી આવે તો કેજો બધાને. હા કૃષ્ણ આવજો આટો દેવા બધું કેજો. હા હા તે ભલે હાલો તો જાય નીકળી. હાલો ધમુબેન ઠેલો લઈ લઈએ આપણે. અને તાર મામા ધમું કયું ના ઉતામરા થતા હતા ને હવે તો આવતા નથી. બરે કે નહીં કે હાલો જાઉં વાતુમ ચડી ગયા વડામાં હમને. હાલો તો રસ્તામાં રામપ્યારીને લાગી ગઈ હતી ભૂખ તો આપણે એને ખાવાનું ખવડાવી દીધું. હાલો જો આપણે 12 ગામ જતા હતા અને તડકો ફૂલ હતો ને એટલે એને તમોન મામા કે હાલો આપણે કે રસ પી લે કા એટલે જરાક ગરમી ચડી ગઈ મગજ થોડોક ઠંડો થઈ જાય કદમ નકર હા મગજ તપી ગયો તાર મામાને. જા હે ને રસ છે રસ બનાવે ને એમાં કેવી જારી ફિટ કરી એટલે હે ને માખીઓ અંદર ના જાય નહીં તો કેવું છે આખું જારી પેક કરી દીધું. હાલો આખો સલસલાતો ગ્લાસ આવી ગયો ને ધમુબેન તો પીવા માંડ્યા લે આવ એને મામા તો હળહળા જ પી ગયા નહીં. આપણે તો હાથમાં લઈને ઊભા હતા પીએ ગયા. પછી મને ને ધમુને કુલ્ફી ખાવાનું મન થયું એટલે અમે બે છે ને કે કુલ્ફી લઈ લીધી અને ત્યાં બેસીને ખાઈએ કુલ્ફી. એટલો ટાઈમ હતો નહીં એટલે અમે છે ને ચાલુ ગાડીએ કુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધું અને જો પવન એટલો હતો ને કે કુલ્ફી છે ને ખવાતી જ નથી. પછી ધમુએ કુલ્ફી આખર નાખી દીધી. હાલો તો જો અમે દીશુભાઈના ઘરે આવી ગયા. કાં દર્શના પૂગી ગયા ને આપણે માન પી ગયો તડકો બહુ લાગ્યો નહીં તો તડકો ગાડીમાં બેસીને થાકી અને જો દીશુભાઈ આર્યા જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ અને કોંગ્રેચ્યુલેશન. જો દીશુભાઈ નો હે ને રાજ્ય કક્ષાએ નંબર આવ્યો. થેન્ક યુ. જો મસ્તી દીશુભાઈ સાયકલ લીધી જોરદાર. એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ટ્રેક્ટર લીધું સાયકલ લીધા. ઈલા બેન હે ને વાહિંદા કરે
મહેમાન આવ્યા ને મહેમાનને કે ચા પાણી પાઈ દીધા અને તમે બેહો તા તમે વાંધા કરી લઈ પછી બેહી બધા હા હાલો કરી લઈ વાહિંદા અમને વાહિંદા કરવા નથી દેતા વાંધા મહેમાન આગળ કરાવે કા શું કામ ના કરાવે અમે નથી કરતા જે અમે થાળીથી કરી અમે હાથ ના કરી અટાણ બધા થારીઓથી જ કરે અમે હાથ ના કરી હા 12 હાલો તમે બેન તમે શું કામ કર્યો હાલો આપણે વાહિંદા નાખવાનું હોય તો એ નાખી દઈ કે કરી કામ સેટિંગ કરવા જેવું આ ધમુબેન હે ને એને સાયકલ હીખવીને બીકે લાગે ઈ કે ઊંચી પડે સાયકલ જો તો ના મને આવડે તો ઊંચી પડે દિશાને જો આમ એકલો અહીંયા ઊભો રહે છે બ્રેક ના લાગે ના ઊભી તમે અહીંયા ઉભજો હા જા પડું પકડજો હા જા પણ જાતા ખરા ધમુબેન જવા દે હાલો જોઈ આવડે કે પડે કે બીક લાગે જાય છે ઓ ધમુબેન હવે કેટલેક પૂગે હા મજો દીશુભાઈ ઉભો રાખ્યો હે તો હું બ્રેક લાખીએ કે શું થાય ચાલતા હે હવે બ્રેક લાગે કે શું થાય એ આજ ફેર એકલી એકલી બ્રેક લાગી ગઈ ને પકડવી ના પડી દીશુન સાયકલ કે પકડવી પડીએ જોઈએ હવે પકડવી પડે કે નહીં એ પકડવી તો પડી હો સાયકલ ઉતરી ગઈ લે આ તો એઠી મડાવી દીશુભાઈ ને દેવી પડે છોકરા વાહનમાં બધેમાં ત્યાર જ હોય છોકરીઓ ને જરાક બીકણીઓ બહુ હોય એટલે આવડે નહીં વાહન બીક લાગતી હતી તો બીક તો લાગે બ્રેક રહી કે માંડ રહી કે શું થયું વાતા માં આમ ઊભી રાખે ને ઓ સિગ્નલ ઊભી રહી ગઈ હું ગઈ એક બ્રેક મારે ખાલી પછી રાયડું નાખતી હતી કે દિશા તો પકડી લેતા ખરી ને હે દિશા બ્રેક હું કહું માર તો જરી મારે વેગા જરી લાગે પડી જાય હાલો જો ઈલાબેન હે ને ભીં દોઈ છે અમારી ભીં હે દીદી ઈલાબેન ને ભીં દોઈ હે હું ઈલાબેન મારે કે નથી મારતી નથી આવવા દેતી હજી તો સુધરી નહીં તમારાથી સુધરી નહીં તમારાથી ના આવવા હાલો મને તો હે ને ભૂખ લાગી ગઈ અને જો બિસ્કિટ હે ને રસોડામાંથી ગોતી લીધા દીશુભાઈ ને નાસ્તો હતો ને એમાંથી આમ બિસ્કિટ ગોતી લીધા બોન બિસ્કિટ કા હા લાવ મને દે એકલી હું જો બરવા માંડી લ્યો દીશુ તને ભૂખ નથી લાગી મારું પેટ ફૂલ છે પાણીપુરી નહીં હમણાં એટલી બધી લે પાણીપુરી બનાવવાની છે પાણીપુરી ને ગુલાબની લસ્સી ને દીશુભાઈ હે ને ભીં દોતા હે કે દીશુ આજે જ દોશો કે કાયમ દો બે કાયમ બે એ આને તો ભીહું તો તબેલ ઇલાબેન મલક ની ભીહું લઈ લ્યો ને ભણવા હું કે તબેલો કરી લ્યો મયાનું કરી લ્યો એ તો કહું ચાલુ કરી દો હા પછી જો આનું નામ છે ડેડુ દિશાંતભાઈ છે ને આનું નામ ડેડુ પાડ્યું તો ડેડુ ને થોડીક વાર રમાડી પણ ડેડુ બહુ વાયડી છે હો મારવા જ આવે ડાયરેક્ટ આપણે જો આજે એક નવો અખતરો હેને કર્યો હે એ તમે બધા જોઈ જ શકો છો કે આપણે હેને ભેં દોવાનું શીખવાનું ચાલુ કર્યું હે એટલે ખાલી એમ જસ્ટ અહીંયા ગયા એટલે પછી ભેં દોતા હતા તો આપણે ભેં છે દોઈ અને જો કેવો અખતરો કર્યો હે અત્યારે બીક તો થોડીક લાગે પગ મારીએ ને જો આ પહેલી વાર દઉં ને ભી કોમેન્ટમાં જણાવજો ભેં દોતા આવડે કે નથી આવડતી એક આઈથી દોઈ હે એક આઈથી ઈલાબેન દોઈ ને એક આઈથી એનું હું દોઈ એનું કાંઈથી દોઈ હવે આ આ એમની પ્રેક્ટિસ થઈ જાય ને તો લગભગ તો આવડી જાય પછી લેવી ભી આ નોકરી બોકરી મૂકી દેવી તબેલો કરવો છે હવે આપણે જો પેલા એને એક હાથથી દોતા હતા અને હવે જો બે હાથીથી એને આપણે દોવા માંડ્યા અને વાંધો નથી એમ તો હેર તો ફૂટે હે એટલે આવડી જાય એમ છે હીખી તો વાંધો નથી આવે એમ કારીગર આવી ગયા આ તો ફૂલ ગમગમાટી બોલાવીને દોઈ નાખી આની અને તાજું તાજું કઈ મિલાવટ વાળું નહીં હોય ઓલું તો તેલ ને પાણી ને આ તો સ્પેશિયલ હાવ હેર કઠું કેવાય ને પેલા ના કઈઠા કેમ કે હેર કઠું દૂધ હા પેલા એવું કેતા હેર કટું હા એમ કે આ હેર કઠું દૂધ કેવાય આ સે તો દોઈને પી લે ને બહુ સારું હા પેલા તો છોકરા ડાયરેક્ટ ભી પાસે બેહીને જ પી લેતા હેડું ડાયરેક્ટ મોઢામાં દેતા હાલો દોવાઈ ગઈ હે ભી બહુ હોજી હે નકર તો મારે બધાને પણ આ ભીંસી બહુ હોજી હે દીશુભાઈ પાડીને રમાડવા લઈ જાય હે ખેતરમાં આગળ દોડા હે દોડી દે જાય ઓહો એ નેહા મામી હે ને પૂરી તરવા માંડ્યા હે
દીસુએ પહેલા જ કહી દીધું હતું કે આપણે પાણીપુરી બનાવવાની, એટલે આપણે કહેવાની જરૂર નથી કે અમે પાણીપુરી બનાવી છે. એટલે જો આ પૂરી છે ને આપણે તરી અને ઈલાબેન છે ને એનો મસાલો છે ને બધું બનાવે છે અને આપણે પૂરી તરી. જો આ પૂરી બધી તૈરી, એટલે ટોપ એક પૂરી તૈરી છે અને જો એવડો ટોપ છે. અને દીસુભાઈ કહે છે કે આપણે વધારે પૂરી છે એ કઈ ખાધી છે પૂછે. તો જા લચ્છી કરી હે. નિશાંતભાઈ લચ્છી બનાવી કે બધાને પાસે માથે લચ્છી પીવડાવી. ગુલાબવાળી લસ્સી બનાવી છે. માથે લચ્છી પીવડાવી બધાને ઠંડા ઠંડા કરવા. દિશાભાઈ એને એમ કહે કે આપણે અત્યારે છે ને ગરમી બહુ છે ને એટલે કઈ ઠંડી વસ્તુ તો એ કે ખાવા હોવી જ જોઈએ, એટલે લસ્સી બનાવી છે ગુલાબવાળી મસ્ત પંજાબી કા સુના માં છે અહીંયા ડુંગળી સુધારે છે અને આપણે આગણી કયું ના આવ્યા હતા પણ આપણે એને કહેતા ભૂલી ગયા કે અમાર માઈ તમને જય શ્રી કૃષ્ણ કીધા. જય શ્રી કૃષ્ણ. જાજા માનો તમારી. હા અને જો ડુંગળી સુધારે છે અને હું પૂરી તરતી હતી. નીલાબેન અહીં જો મસાલો ને પાણી ને બધું બનાવે અને હવે અહીંયા ડુંગળી સુધારવા લાગુ હું અહીંયા. ફટાફટ બધું કામ થઈ જાય. કાં દીસુભાઈ ભૂખ લાગી, જલ્દી પાણીપુરી બને ને જલ્દી ખાઈ. કા નાના બાપાના ના પાડે છે. હમણાં બધા બીમાર ને આવતા હોય ને અમારે એટલે હા. હાલો જો પાણીપુરી તૈયાર થઈ ગઈ અને બધા ખાવા બેસી ગયા હે. અને તમુ બેને એટલે આ મસાલો બસાલો બધું ભરી લીધું ને આપણે થારીમાં તો એમને હણકારે પડી રોગી. તમો મને પૂરી ભર દે ને, ભર દે. તમુ મામા આવો બે અહીંથી ખાવા માંડ્યો, બે અહીંથી પાણી એમાં ગોરામાં જો આમાં પુદીનાનું પાણી છે અને આમાં છે મીઠું પાણી. અને જો દીસુન માઈ છે ને આવી રીતના પેડ બનાવી લીધી પાણીપુરી મસ્તીની. આના જેવું એકઈ નહીં. આ ભરવાની ને કાંઈ કરી જતા ધમુ ને કયું નહીં ભરે ધમુ તો. હા જો દીસુભાઈ ને હે ને રાજ્ય કક્ષાએ લાંબી કૂદમાં પહેલો નંબર આવ્યો હતો ને એમાં ઇનામમાં છે ને મેડલ મળ્યું છે. દીસુભાઈ એટલે એ બતાવે છે જો ગોલ્ડ મેડલ મળ્યું છે. પ્રથમ નંબર લાંબી કૂદમાં આવ્યો રાજ્ય કક્ષાએ. જો આમાં બધા આમાં લખેલું જ છે ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ. જોઈએ આપણે પકડ તમ હું પકડ. વાહ ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. આ ફોનમાં હે ને થોડો કલર ઓલો દેખાય, બાકી જોરદાર છે. બીજું શું મળ્યું તું? સન્માન કર્યું, પૈસા પછી એક સલ્ટી ત્યાં તમે વિડિયો ઉતાર્યો તો. સન્માન કર્યું, એમાં સાયલ ઉઠાડીને સન્માન કર્યું. કા બાકી પૈસા આવ્યા? પૈસા ઘણા આવ્યા? 15,000 આવ્યા. હવે ગુજરાતની કપડાની જોડી આવી. નેશનલે જવાનું હે ને? હજી નક્કી નથી થયું ગુજરાત એટલે ક્યાં રમાશે એ હજી નક્કી નથી થયું, પણ જવાનું. 3 જગ્યાએ જવાના હતો, હરિયાણા, દિલ્હી કે હૈદરાબાદ. આપણે જોઈ લઈ. આ ટ્રેક શૂટ આવ્યું. હા દીસુભાઈ તો એને ભર નિંદ્રામાં સી અટાણ હોઈ ગયા. બહુ મોટેથી નથી બોલું નગર ઉઠી જાહે. ભર નિંદ્રામાં ફોન હાથમાં હતો ને હોઈ ગયા. મેં હમણાં જો ફોન લઈને મૂકી દીધો. ધમુબેનને નીંદર આવવા માંડી. નહીં ધમુ ફૂલ આવે ને બગા હા ખાઈ છે એ ફૂલ નીંદર આવે અટાણ. પણ કેટલા વાગી ગયા હે? લગભગ 10:30 11 જેવું થયું નહીં. અને આજ આપણે આમ ગાડીમાં મુસાફરી કરીને આવ્યા, થાકી ગઈ. નહીં ધમ બપોરે હુવાનું નથી એટલે વધારે થાકી ગયા. કા હાલો તો બધાને કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ.